અમિત ચાવડાએ કરી મોટી ભવિષ્યવાણી, ખેતર વસાવા જોડાવાના છે ભાજપની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો હાલ અત્યારે એમ કહેવાય છે કે અમિત ચાવડાની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે જ્યારથી રાજુ કરપડા ભાજપની અંદર જોડાયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં લડતા હતા ખેડૂતો લોકો માટે દોસ્તો. તમને ખબર જ હશે કે ઘણા બધા આંદોલન પણ કર્યા હતા અને ખેડૂત લોકોએ ઘણા બધા માર પણ ખાધા હતા અને ખેડૂત લોકોની જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા. રાજુ કરપડાને પણ જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દે છે. ત્યાર પછી રાજુ કરપડા એવું બોલ્યા હતા કે હું ભાજપમાં કે કોઈ પાર્ટી સાથે રાજકારણ કરવા નથી માંગતો, કોઈ પાર્ટી સાથે જોડાવા પણ નથી માંગતો. ત્યાર પછી રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે અને ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો. અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા સાથે ખેતર વસાવા જોવા મળવાના છે થોડાક સમયની અંદર દોસ્તો. તો તમને શું લાગી રહ્યું છે? ખેતર વસાવા આમ આદમી પાર્ટીને રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. આપણને તો કાંઈ પણ ખબર પડી રહી નથી દોસ્તો. આવી રીતે રાજુ કરપડા પણ બોલતા હતા કે ચાંદો આમથી આમ ઉગે પણ હું બદલવાનો નથી. તોય છતાં રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ ગયા છે અને રાજુ કરપડા ભૂંડી ભાજપને ગાળું દેતા હતા. એ જ રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ ગયા છે દોસ્તો. અત્યારે કોઈ માથે વિશ્વાસ કર્યા જેવો છે એની કારણ કે રાજકારણ કહેવાય દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો લાઈક શેર જરૂર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.